માર્કેટ પાછળ આવેલ સિયાબાગ ભાવદાસ મહોલ્લામાં કેટલાય સમયથી ગટરો ચોકઅપ થઈ ગઈ છે, જે અંગે સિયાબાગના નાકે જ આવેલ વોર્ડ નંબર 5ની ઓફિસ ખાતે અધિકારીઓને રજૂઆત તેમજ ફરિયાદ કરવામાં આવી છે. વોર્ડ કચેરીના અધિકારી અને સત્તાધીશો આ રજૂઆતને ઘોળીને પી ગયા હોય તેમ ગટર ઉભરાવાની સમસ્યાને હલ કરવા માટે દુર્લક્ષ સેવી રહ્યા છે. વોર્ડ અધિકારીઓની મનમાનીના પગલે ભાવદાસ મહોલ્લાની મહિલા અને રહીશોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી, જેથી મહોલ્લાની મહિલાઓ મોરચા સાથે સિયાબાગ સ્થિત વોર્ડ નંબર 5ની કચેરી ખાતે ધસી આવી હતી, જ્યાં ઓફિસમાં કોઈ કર્મચારી નજરે ન પડતા રણચંડી બનેલી અને ઓફિસમાં પડેલ ખાલી ખુરશી ઉછાળી રોષ પ્રગટ કર્યો હતો અને સેવા સદનના તંત્રના છાજિયા લીધા હતા. અને અમારા ત્યાં પાણીની ગટર બરાબર નાખી નથી. અમારે સંડાસનું પાઇપ બધો તોડી નાખ્યો છે. મારે તો મારા સાસુ બીમાર છે ઘરમાં 15 દિવસથી. હું બીજાના સંડાસમાં સંડાસ ધોવા જાઉં છું તો આ લોકો કોઈ પણ આવતા નથી જોવા માટે. અમારા ગલીમાં આવીને જો કે કેવો તમાશો મળ્યો છે. એવો આજે કોર્પોરેશનમાં આ છે કોઈ સાહેબો હાજર નથી. બધા નીચેવાળા બધા સાહેબો છે, ઉપરવાળા જે મળવા બધા સાહેબો નથી. હા, કોઈ નથી. કાલે અમને એવું કીધું હતું કે તમે અમને સાંજે મોરચો લઈને આવ્યા, તમને શાંતિથી કીધું, તમે શાંતિથી ગતા રહ્યા. સવારમાં અમને કીધું આવજો, પણ અત્યારે કોઈ જ નથી. મતલબ એમનું ટિફિન ધરાદર છે પણ એ લોકો નથી. અને ફોન કર્યા, અમારા પોતાના ખર્ચે ફોન કરે તો ફોન નહીં લેતા અને કે આજે નહીં કાલે નહીં. આજે 15 દિવસે હેરાન થયા છે અને ખોદીને જ રાખ્યું છે. એવું બી નહીં કે ચલો જોવા જઈએ. પ્લાન્ટ નહીં એવું કર્યા કરશે. પાણી જ નથી આવતું. નળ જ ટોટલી કાપી કાઢ્યા છે. સંડાસનું ભેગું થાય છે. જવાનું કઈ છોકરાઓને સ્કૂલે નોકરી બધું હોય ભાઈ સવારમાં. અને એક દિવસ જો વેરો કે ગમે તો અમારી પાસે દંડ લેવાનો. આજે આ આધાર માટે અમે હેરાન થઈ ગયા તો તમારે અમને હેરાન જ કરવાના છે. હા, વેરો તમારો જાય તો દંડ લઈ લેવાનો. તો તમે વેરો લો છો, તમે આપીએ તો પછી તમે અમારી બાજુ જોતા કેમ નહીં? અને 15 દિવસ તો ખોદ્યું છે ભાઈ, કૂદીને અમે આવીએ છીએ. 5 દિવસના રજા ઉપર ઉતરે છે પણ અમે આવીએ છીએ. હજુ આયા નથી. ફોન કેટલા બધા કર્યા પણ હજુ સુધી આયા નથી.